નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ જીકે બાય એમકે ગુજરાતી જીકે પર. મિત્રો, આજે આપણે આ વિડીયોમાં 20 ઓગસ્ટ 2026ના 15 મોસ્ટ એમપી ટોપિકને કવર કરીશું અને દરેક ટોપિકના પરીક્ષાલક્ષી મુદ્દા પણ જાણીશું. તો પૂરો વિડીયો બહુ ધ્યાનથી જોજો. લાસ્ટમાં તમારી ટેસ્ટ હશે જેના જવાબ તમારે કોમેન્ટમાં આપવાના છે. સાથે જ મિત્રો, આ ગુજરાતની એકમાત્ર ચેનલ છે કે જ્યાં દરરોજ સવારે 8 વાગે 15 મોસ્ટ એમપી ટોપિક તમને ડિટેલમાં કવર કરવામાં આવે છે, એ પણ 20 મિનિટ જેટલા નાનકડા વિડીયોમાં. અને સાથે જ મિત્રો, તમને ડેઇલી, વીકલી અને મંથલી રિવિઝન પણ કરાવીએ છીએ કે જેથી કરીને જો તમે આપણી ચેનલના વિડીયોને દરરોજ ફોલો કરતા થઈ જશો તો તમે કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરો છો તેમાં કરંટ અફેર્સ બાબતે તમારે બીજું કશું જ જોવાની જરૂર નહીં પડે. અને સાથે જ મિત્રો, કરંટ અફેર્સ એવો ટોપિક છે કે પરીક્ષા હોય કે ના હોય, દરરોજ 20 મિનિટ જો આપણે આવા ક્વોલિટી વિડીયોને આપતા થઈ જઈશું તો તે આપણા નોલેજમાં, પર્સનાલિટી ડેવલપમેન્ટમાં અને ગ્રૂમિંગમાં તો ખૂબ મદદ કરવાનું જ છે. તો મિત્રો, જો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ જલ્દીથી કરી લો. તો ચલો વિડીયો સ્ટાર્ટ કરીએ. દર વર્ષે વિશ્વ મચ્છર દિવસ કઈ તારીખે ઉજવવામાં આવે છે? તો મિત્રો, આજે વર્લ્ડ મોસ્કીટો ડે છે, તો દર વર્ષે ઉજવવામાં આવે છે 20 ઓગસ્ટના રોજ. આ દિવસ બ્રિટિશ ડોક્ટર સર રોનાલ્ડ રોસ દ્વારા 1897માં કરવામાં આવેલી એક ઐતિહાસિક શોધની યાદમાં ઉજવવામાં આવે છે. સર રોનાલ્ડ રોસે જ સાબિત કર્યું હતું કે જે માદા એનોફિલિસ મચ્છર હોય છે તે જ મનુષ્યોમાં મલેરિયા પરોપજીવીનું વહન કરે છે. મિત્રો, તમને ખ્યાલ જ હશે કે મચ્છરમાં જે નર મચ્છર અને માદા મચ્છર હોય તેમાંથી જે માદા એનોફિલિસ મચ્છર કરડે ત્યારે જ આપણને મલેરિયા થતો હોય છે. અને આ જે શોધ છે તે ડૉક્ટર સર રોનાલ્ડ રોસે 1897માં આ દિવસે કરી હતી. આ મહત્વપૂર્ણ શોધ માટે સર રોનાલ્ડ રોસને 1902માં તબીબી ક્ષેત્રનો નોબેલ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. આ દિવસ પ્રથમ વખત 1930માં ઉજવવામાં આવ્યો હતો અને લંડન સ્કૂલ ઓફ હાઇજીન એન્ડ ટ્રોપિકલ મેડિસિન દ્વારા તેની વાર્ષિક યજમાની કરવામાં આવે છે. આનો ઉદ્દેશ્ય છે મચ્છરજનિત જે જીવલેણ રોગો હોય છે જેવા કે મલેરિયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયા અને ઝિકા વાયરસ પ્રત્યે વૈશ્વિક જાગૃતિ વધારવાનો છે. ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે કયા રાજ્યમાં ઇલેક્ટ્રોલ લિટરસી ક્લબ 2.0 લોન્ચ કર્યું છે? તો મિત્રો, આપણે જે ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર છે જ્ઞાનેશ કુમાર, જેમની ઇમેજ તમે અત્યારે સ્ક્રીન પર જોઈ રહ્યા છો, આમણે ઇલેક્ટ્રોલ લિટરસી ક્લબ 2.0 લોન્ચ કર્યું છે બિહારથી. મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે બિહારની રાજધાની પટનામાં જ્ઞાન ભવનથી દેશવ્યાપી ઇલેક્ટ્રોલ લિટરસી ક્લબ એટલે કે ELC 2.0 અભિયાન લોન્ચ કર્યું છે. આ ELC જ્યારે લોન્ચ કર્યું ત્યારે એમણે એક નવો લોગો અને એક ટેગલાઇન બહાર પાડી છે. અને મિત્રો, તેની ટેગલાઇન છે લર્ન ડેમોક્રેસી, લીડ ડેમોક્રેસી, એટલે કે લોકશાહીને શીખો, લોકશાહીનું નેતૃત્વ કરો. આનો ઉદ્દેશ્ય છે યુવાનો અને એમાંય ખાસ કરીને જે પ્રથમ વખત મતદાન કરવાના છે તેવા મતદારોને ચૂંટણીની પ્રક્રિયા, પારદર્શિતા અને લોકશાહીના મૂલ્યો પ્રત્યે ડિજિટલ રીતે જાગૃત કરવાનો છે. આગામી 6 મહિનામાં દેશભરમાં 15 લાખ શાળા, 70,000 કોલેજ અને 1420 યુનિવર્સિટીમાં આ ક્લબો સ્થાપિત કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. ટેસ્ટ ક્રિકેટમાં 100 સિક્સર મારનારા પ્રથમ ભારતીય ખેલાડી કોણ બન્યા છે? તો મિત્રો, ટેસ્ટ ક્રિકેટમાં 100 સિક્સર મારવાનો રેકોર્ડ બનાવ્યો છે તે છે ઋષભ પંત. વિકેટકીપર અને બેટ્સમેન ઋષભ પંતે ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં 100 છગ્ગા મારનાર પ્રથમ ભારતીય ખેલાડી તેઓ બની ગયા છે. તેમણે આ ઉપલબ્ધિ ઓગસ્ટ 2026માં શ્રીલંકા સામે ગાલે ટેસ્ટ મેચ દરમિયાન લાહિરુ કુમારાના બોલ પર છગ્ગો ફટકારીને આ ઐતિહાસિક સિદ્ધિ મેળવી છે. પંતની વાત કરીએ તો તેમણે મેચોની વાત કરીએ તો 51મી ટેસ્ટ, ઇનિંગ્સની વાત કરીએ તો 89મી ઇનિંગ અને બોલની વાત કરીએ તો 4918 બોલના સંદર્ભમાં વિશ્વના સૌથી ઝડપી 100 ટેસ્ટ છગ્ગા પૂર્ણ કરનાર બેટ્સમેન પર તેઓ બની ગયા છે. મિત્રો, તેઓ ભારતના તો પ્રથમ છે, પણ જો વર્લ્ડની વાત કરીએ તો ઇંગ્લેન્ડના બેન સ્ટોક કે જેમને 138, ન્યૂઝીલેન્ડના બ્રેડન મેક્યુલમ જેમણે 107, ઓસ્ટ્રેલિયાના એડમ ગિલક્રિસ્ટ કે જેમણે 100 અને તેમના પછી આ સિદ્ધિ મેળવનારા વિશ્વના તેઓ ચોથા બેટ્સમેન બન્યા છે. ભારતની જો વાત કરીએ તો ભારતના જે ભૂતપૂર્વ આક્રમક ઓપનર હતા વિરેન્દ્ર સહેવાગ કે જેમણે 91 છગ્ગા અને વર્તમાનના જે કેપ્ટન છે રોહિત શર્મા
તેમણે પણ 91 છગ્ગા માર્યા હતા. તો આ બંનેના રેકોર્ડને પણ ઋષભ પંતે હવે પાછળ છોડી દીધો છે. આ ઇનિંગ દરમિયાન ઋષભ પંત વિદેશી ધરતી પર ટેસ્ટ ક્રિકેટમાં વિકેટકીપર તરીકે સૌથી વધુ છગ્ગા એટલે કે 57 છગ્ગા મારીને સૌથી વધુ છગ્ગા મારનાર ખેલાડી પણ બની ગયા છે. મિત્રો, જો હજુ સુધી વિડીયોને લાઇક ના કરી હોય તો પ્લીઝ જલ્દીથી કરી લો. ચેનલ પર નવા છો, સબસ્ક્રાઇબ કરવાનું બાકી છે તો અત્યારે જ કરી લો, જેથી કરીને આવા ક્વોલિટી વિડીયો તમારાથી મિસ ના થાય. અપરાજિતા પરાંગલા 2026 ઓલ ઇન્ડિયા ગર્લ્સ હાઈ એલ્ટિટ્યુડ લોંગ ટ્રેક મિશનને કોણે લીલી ઝંડી બતાવી છે? તો મિત્રો, આ જે મિશન છે અપરાજિતા પરાંગલા 2026, તેને લીલી ઝંડી બતાવી છે રાજનાથ સિંહે. દૂરદર્શનના નવા ડાયરેક્ટર જનરલ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો મિત્રો, દૂરદર્શનના નવા ડાયરેક્ટર જનરલ બની ગયા છે રીના સોનોવાલ કૌલી. મિત્રો, અહીંયા કોહલી નથી, અહીંયા કૌલી છે. ભારત અને કયો દેશ તેમની 1880 કિલોમીટર લાંબી સરહદ પર જમીનનું સંયુક્ત મેપિંગ 3 વર્ષમાં પૂર્ણ કરવા માટે સંમત થયા છે? તો મિત્રો, ગઈકાલે જ આપણે એક પ્રશ્ન કવર કર્યો હતો કે આપણે જે ભારતના જે આર્મી ચીફ છે ધીરજ શેઠ, તે અત્યારે નેપાળની મુલાકાતે છે અને ત્યાં તેમને માનદ જનરલનું પદ પણ એનાયત થયું હતું. અને મિત્રો, આપણે તમને અવારનવાર કહેતા જ હોય છે કે જ્યારે પણ કોઈ અધિકારી અન્ય દેશની મુલાકાતે જાય કે અન્ય દેશના કોઈ અધિકારી જ્યારે ભારતની મુલાકાતે આવે ત્યારે બે દેશો વચ્ચે એટલા માટે ઇમ્પોર્ટન્સ થઈ જાય કારણ કે ત્યારબાદ એ બંને દેશો વચ્ચે કોઈક ને કોઈક ડીલ, કરાર કે એવું કંઈક ને કંઈક આપણને સાંભળવા મળતું હોય છે. તો મિત્રો, ગઈકાલે જ આપણે પ્રશ્ન કવર કર્યો હતો અને આજે તમે જોઈ શકો છો કે ભારત અને નેપાળ સંયુક્ત રીતે પોતાનું જમીનોનું જે સંયુક્ત મેપિંગ હોય ને એને ફરી કરવા માટે સંમત થયા છે. મિત્રો, આનું કારણ એ છે કે જે નદીઓમાં વારંવાર પૂર ને બધું આવે છે ને મિત્રો, એના લીધે થયું છે શું કે નદીઓના જે રૂટ હોય ને એ બદલાયા છે અને આના લીધે જે બોર્ડરના ગામડા હોય છે ને એમાં અત્યારે થોડુંક પ્લસ માઇનસ થયું છે. એટલે કે તમને સમજાવું તો કે એવું બની રહ્યું છે કે જે નેપાળના ખેડૂત હોય તેમના ખેતરો તે ભારતમાં ગણાતા થઈ ગયા છે અને ભારતના ખેડૂતો જે છે બોર્ડરના એમના કેટલાક ખેતરો નેપાળની હદમાં જતા રહ્યા છે. અને આનું કારણ એ છે કે વરસાદ અને પૂરના કારણે નદીઓ અવારનવાર પોતાનો રસ્તો થોડો ઘણો બદલતી હોય છે અને આના કારણે જ અત્યારે હવે બંને દેશો ફરીથી પોતાની જે જમીનની જે બોર્ડર છે એને ફરીથી આખું સંયુક્ત રીતે મેપિંગ કરવા માટે તૈયાર થયા છે અને આ મેપિંગ મિત્રો આગામી 3 વર્ષમાં પૂરું કરવા માટે સંમત થયા છે. પૂર્વ ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડુની હિન્દી જીવન ચરિત્ર જેનું નામ છે જનપ્રિય નેતા વેંકૈયા નાયડુ ઉદયગીરી से ઉપરાષ્ટ્રપતિ તક ના લેખક કોણ છે? તો મિત્રો, આ જે પુસ્તક છે જનપ્રિય નેતા વેંકૈયા નાયડુ, તેને લખ્યું છે આચાર્ય યાર્લાગડ્ડા લક્ષ્મી પ્રસાદે. 1 ઓક્ટોબર 2026 થી એરટેલ પેમેન્ટ બેંકના નવા અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો મિત્રો, એરટેલ પેમેન્ટ બેંકના નવા અધ્યક્ષ તરીકે નિમણૂક કરાઈ છે શબનમ સિન્હાની. રાજસ્થાનમાં પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ હેઠળ 2,89,355 પાકા મકાનોના નિર્માણ માટે કેટલી રકમ મંજૂર કરવામાં આવી છે? તો મિત્રો, આ જે પાકા ઘરોના નિર્માણ માટે જે પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણમાં રકમ મંજૂર કરવામાં આવી છે તે છે 3,473 કરોડ. સાથે જ મિત્રો, જુલાઈ મંથનું મંથલી કરંટ અફેર્સ કે જેમાં આપણે જુલાઈ મંથના મોસ્ટ એમપી 200 પ્રશ્નો કવર કર્યા છે. તો જો હજુ સુધી તમે આ વિડીયો ન જોયો હોય તો આને જરૂરથી જોઈ લેજો મિત્રો, કારણ કે જો તમે આ વિડીયો જોઈ લેશો તો જુલાઈ મંથના મંથલી કરંટ અફેર્સ બાબતે બીજું તમારે કંઈ જ જોવાની જરૂર નહીં પડે મિત્રો, કારણ કે આપણે આમાં એવા જ 200 પ્રશ્નો લીધા છે કે જે તમારી આવનારી તમામ સ્પર્ધાત્મક પરીક્ષામાં તમને ખૂબ જ ઉપયોગી થશે. સાથે જ મિત્રો, તમારે આગળના કોઈ પણ મંથના આવા મંથલી વિડીયો જોતા હોય તો મિત્રો એ દરેક આપણી ચેનલ પર અવેલેબલ છે કે જેમાં આપણે દરેક મહિનાના આવા મોસ્ટ એમપી 200 પ્રશ્નો કવર કર્યા છે. મિત્રો, આ બધા જ ક્વોલિટી વિડીયો છે અને આમાં આપણે મોસ્ટ એમપી 200 પ્રશ્નો સિલેક્ટેડ લીધા છે કે જે તમને દરેક પરીક્ષામાં ખૂબ જ વધારે ઉપયોગી થવાના છે. માટે મિત્રો, તમે કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરતા હોય તો પરીક્ષા આપવા જતાં પહેલાં એટલીસ્ટ પાછળના 8 મહિનાના આવા મંથલી કરંટ અફેર્સ જરૂરથી જોઈને જજો. આ બધા જ મંથલી કરંટ અફેર્સ વિડીયોની લિંક તમને આ જ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપવા મળી જશે મિત્રો, તો આ મંથલી વિડીયોને તો અચૂકથી જોઈ જ લેજો. એનટીપીસી કયા રાજ્યમાં આવેલા સિમ્હાદ્રી થર્મલ પાવર સ્ટેશનના સ્વદેશી
આયન એર બેટરી સિસ્ટમના પાયલટ પ્રોજેક્ટનું આયોજન કરી રહ્યું છે? તો મિત્રો આ જે આયન એર બેટરી સિસ્ટમ છે તેનું પાયલટ પ્રોજેક્ટનું આયોજન થઈ રહ્યું છે આંધ્રપ્રદેશમાં. નેપાળમાં શોધાયેલી ફૂલોના છોડની એક નવી પ્રજાતિ ઇમ્પેશિયન્સ નિમ્સ પુરજાઈ નું નામ કયા પ્રખ્યાત પર્વતારોહકના સન્માનમાં રાખવામાં આવ્યું છે? તો મિત્રો આજે પ્રખ્યાત પર્વતારોહક હતા કે જેમના નામ પર આ ફૂલની એક નવી છોડની પ્રજાતિનું નામ રખાયું છે તેઓ છે નિર્મલ પુરજા. નેપાળના મ્યાગદી જિલ્લામાં શોધાયેલું ફૂલોવાળા છોડની એક નવી પ્રજાતિ જેનું નામ રખાયું છે ઇમ્પેશિયન્સ નિમ્સ પુરજાઈ અને આ નામકરણ વિશ્વ રેકોર્ડ ધારક મહાન નેપાળી પર્વતારોહક નિર્મલ એટલે કે નિમ્સે પુરજા પ્રત્યે એક વૈજ્ઞાનિક શ્રદ્ધાંજલિ છે. આ છોડને વનસ્પતિશાસ્ત્ર ભક્ત બહાદુર રસકોટી અને રીતા આલે દ્વારા શોધવામાં આવ્યું હતું કે જેના પર એક દાયકા કરતાં વધુ સમય સુધી સંશોધન કરવામાં આવ્યું હતું. આ અનોખો છોડ પશ્ચિમ નેપાળના હિમાલય ક્ષેત્રના આશરે 2800 થી લઈને 2900 મીટરની ઊંચાઈ પર ભેજવાળા ઢોળાવ પર જોવા મળે છે. આ વૈજ્ઞાનિક નામમાં નિમ્સે પુરજા ની નેપાળી શબ્દ જય એટલે કે જે ચમેલીનું એક પ્રતીક છે તેને જોડવામાં આવ્યો છે જેથી કરીને તેનો અર્થ થાય છે ચમેલીની જેમ સુગંધ ફેલાવવી. મિત્રો આ નિમ્સ પુરજાની વાત કરીએ આપણે તો નિર્મલ પુરજા 2019માં માત્ર 6 મહિના અને 6 દિવસમાં વિશ્વના તમામ 14 જે સૌથી ઊંચા શિખર છે તેમને સર કર્યા હતા અને તાજેતરમાં જુલાઈ 2026માં પાકિસ્તાનના એક બ્રોડ પીક પર આવેલા હિમ પ્રપાતમાં એટલે કે બર્ફીલા તોફાનમાં તેમનું દુઃખદ અવસાન થયું હતું. મુંબઈમાં આયોજિત એશિયન જુનિયર ચેસ ચેમ્પિયનશિપ 2026ની ઓપન બ્લિટ્ઝ કેટેગરીમાં કોણે ગોલ્ડ મેડલ જીત્યો છે? તો મિત્રો આ જે કેટેગરી છે ઓપન બ્લિટ્ઝ તેમાં ગોલ્ડ મેડલ જીત્યો છે વિઘ્નેશ વર્મુલાએ. ઓગસ્ટ 2026માં મદ્રાસ હાઈકોર્ટે તમિલનાડુની કઈ નદીને કાનૂની વ્યક્તિ એટલે કે લીગલ પર્સનનો દરજ્જો આપ્યો છે? એટલે મિત્રો આ જે નદી છે તેને હવે એક માણસ એટલે કે સજીવની જેમ તેને દરજ્જો અપાયો છે અને આ નદીનું નામ છે તામીરભરણી નદી. આનું કારણ એ છે મિત્રો કારણ કે આ નદીને ત્યાં ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે અને માટે જ આ દરજ્જો આપવાથી હવે આ નદીમાં કોઈ પણ પ્રકારનો કચરો કે કોઈ પણ પ્રદૂષણયુક્ત વસ્તુ તેમાં નાખવાની સખત મનાઈ કરવામાં આવી છે. ફક્ત આમાં મિત્રો જે અસ્થિ વિસર્જન હોય તે કરવાની છૂટ અપાઈ છે પરંતુ એમાં પણ શરત રખાઈ છે કે અસ્થિ વિસર્જન માટે કાચા માટીનો ઘડાનો જ ઉપયોગ કરી શકાશે. એશિયન ઓપન શોર્ટ ટ્રેક સ્પીડ સ્કેટિંગ ટ્રોફી 2026નું આયોજન ઉત્તરાખંડના કયા શહેરમાં કરવામાં આવી રહ્યું છે? તો મિત્રો આ જે સ્કેટિંગ ટ્રોફી છે તેનું આયોજન થઈ રહ્યું છે ઉત્તરાખંડના દહેરાદૂનમાં. મિત્રો જો હજુ સુધી વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો પ્લીઝ જલ્દીથી કરી લો. ભારતે સંરક્ષણ સાધનોના સંયુક્ત ઉત્પાદન માટે કયા દેશ સાથે સંરક્ષણ સહયોગ પર હસ્તાક્ષર કર્યા છે? તો મિત્રો આ જે MOU છે તે ભારતે કર્યા છે આર્મેનિયા દેશ સાથે. તો મિત્રો આ હતા આજના 15 પ્રશ્નો. હવે સમય છે તમારા સુપરફાસ્ટ ફ્લેશ રિવિઝનનો કે જેમાં ગઈકાલના જે 15 પ્રશ્નો છે તેનો એક ફટાફટથી ફ્લેશ રિવિઝન કરી લઈએ. તો ગઈકાલનો પહેલો પ્રશ્ન હતો પ્રતિવર્ષ વિશ્વ ફોટોગ્રાફી દિવસ કઈ તિથિએ ઉજવવામાં આવે છે? તો વિશ્વ ફોટોગ્રાફી દિવસ ઉજવવામાં આવે છે 19 ઓગસ્ટના રોજ. ભારતની પહેલી નેટ ઝીરો ગ્રીનફિલ્ડ સ્માર્ટ સિટી તરીકે ભારત ફ્યુચર સિટી કયા રાજ્યમાં વિકસાવવામાં આવી છે? તો મિત્રો આ વિકસાવવામાં આવી છે તેલંગાનામાં. તો મિત્રો અહીંયાથી તમારા માટે પહેલો ક્લાસરૂમ ક્વેશ્ચન છે કે આ ભારત ફ્યુચર સિટી બનાવવા માટે તેલંગાનાએ કયા દેશ સાથે MOU કર્યા છે? આ તમારો પ્રથમ ક્લાસરૂમ ક્વેશ્ચન છે. કઈ રાજ્ય સરકારે ડિજિટલ ઓળખ માટે મહા આઈડી પહેલ શરૂ કરી છે? તો મહા આઈડી પહેલને શરૂ કરી છે મહારાષ્ટ્ર સરકારે. તો મિત્રો અહીંયાથી તમારા માટે બીજો ક્લાસરૂમ ક્વેશ્ચન છે કે આ જે મહા આઈડી પહેલ છે તેના માટે મહારાષ્ટ્ર સરકાર કયું પોર્ટલ વાપરવાના છે જેનાથી આ અભિયાનનું સંયુક્ત નિયમન થવાનું છે? તો આ તમારો બીજો ક્લાસરૂમ ક્વેશ્ચન છે. કયા રાજ્યના કૌશલ વિકાસ મિશને તાલીમ કેન્દ્રોની દેખરેખ માટે કૌશલ સંપર્ક QR કોડ વ્યવસ્થા શરૂ કરી છે? તો આને શરૂ કરી છે ઉત્તર પ્રદેશે. ડાયરેક્ટ ડેઝર્ટ ગ્રીન કોરિડોરનું ઉદ્ઘાટન તાજેતરમાં સાઉદી અરેબિયા અને કયા દેશે મળીને કર્યું છે? તો મિત્રો આ દેશ છે ઓમાન. ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સમાં ભારતના તમામ રાજ્યોમાંથી કયા રાજ્યને ઇનોવેશન લીડિંગ શીર્ષક આપવામાં આવ્યું છે?
તો આ શીર્ષક મળ્યું છે તેલંગાણાને. કયા દેશમાં યુએન મિશન હેઠળ 200થી પણ વધારે ભારતીય શાંતિ સૈનિકોને યુએન મેડલથી સન્માનિત કરવામાં આવ્યા છે? તો મિત્રો આ સ્થળ છે સાઉથ સુડાન. વિશ્વ માનવતાવાદી દિવસ દર વર્ષે કઈ તારીખે ઉજવવામાં આવે છે? તો મિત્રો આ ઉજવવામાં આવે છે 19 ઓગસ્ટના રોજ. તો મિત્રો અહીંયાથી તમારા માટે ત્રીજો ક્લાસરૂમ ક્વેશ્ચન છે કે આ વિશ્વ માનવતાવાદી દિવસ કે જે 19 ઓગસ્ટે ઉજવાય છે મિત્રો, તે સૌ પ્રથમવાર કયા વર્ષે ઉજવાયો હતો? આ તમારો ત્રીજો ક્લાસરૂમ ક્વેશ્ચન છે. મિત્રો ત્રણેય ક્લાસરૂમ ક્વેશ્ચનના જવાબ તમારે મને કોમેન્ટમાં જણાવવાના છે અને જેમણે ગઈકાલનો વિડીયો શાંતિથી સારી રીતે જોયો હશે તેમને આ બધા જ પ્રશ્નોના જવાબ મળી જશે. ભારતીય સેના પ્રમુખ જનરલ ધીરજ શેઠને તાજેતરમાં કયા દેશની સેનાના જનરલનું માનદ પદ આપવામાં આવ્યું છે? તો આ દેશ છે નેપાળ. કઈ રાજ્ય સરકારે ઓગસ્ટ 2026માં 8 નવા વહીવટી જિલ્લાને નિર્માણની જાહેરાત કરી છે? તો આ જાહેરાત કરાઈ છે અસમ સરકાર દ્વારા. સ્પેસએક્સે માત્ર કેટલા મિનિટના અંતરાલ પર 2 ફાલ્કન 9 રોકેટ લોન્ચ કરીને નવો રેકોર્ડ બનાવ્યો છે? તો અંતરાલ છે 38.5 મિનિટનો. ભારતનું પહેલું વર્ચ્યુઅલ પ્રાણી સંગ્રહાલય ક્યાં શરૂ કરવામાં આવ્યું છે? તો આ શરૂ થઈ છે મધ્યપ્રદેશના ઇન્દોરમાં. ગુજરાતના કચ્છમાં આવેલા બન્ની ઘાસની જમીનમાં પુનઃ વનીકરણ અભિયાન હેઠળ કુલ કેટલા કાળિયાર એટલે કે કાળા હરણને છોડવામાં આવ્યા છે? તો મિત્રો આમાં 20 કાળા હરણ છોડવામાં આવ્યા છે. ભીષણ દુષ્કાળ અને ગરમીના કારણે કયા દેશે પોતાનો એકમાત્ર ચેન્નાવોડા પરમાણુ ઉર્જા પ્લાન્ટને બંધ કરી દીધો છે? તો મિત્રો આ દેશ છે રોમાનિયા. અને ગઈકાલનો છેલ્લો પ્રશ્ન હતો વસ્તી ગણતરી 2027ના વસ્તી ગણતરી તબક્કામાં બીજા તબક્કામાં કુલ કેટલા પ્રશ્નો સૂચિત કરવામાં આવ્યા છે? તો મિત્રો આ બીજા તબક્કામાં પૂછાશે 40 પ્રશ્નો. તો મિત્રો આ હતા ગઈકાલના 15 પ્રશ્નો કે જેનું અત્યારે તો આપણે ખૂબ જ ફટાફટ રિવિઝન કરી લીધું છે, પણ ગઈકાલના વિડીયોમાં આપણે આ દરેક પ્રશ્નને ખૂબ જ ડિટેલમાં અને સારી રીતે તમને ભણાવ્યા છે. તો જો હજુ સુધી તમે તે વિડીયો ન જોયો હોય તો તેની લિંક તમને આ જ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, તેને જરૂરથી જોઈ લેજો. તો મિત્રો હવે સમય છે તમારી બ્રેન બૂસ્ટર ટેસ્ટનો, જેમાં 3 પ્રશ્નો પૂછવામાં આવશે જેના જવાબ તમારે કોમેન્ટમાં આપવાના છે. પરંતુ એ પહેલાં દરરોજની જેમ જે મિત્રો આપણા પ્રશ્નનો જવાબ અને વિડીયો અંગેના પ્રતિભાવ કોમેન્ટમાં જણાવે છે તેમાંથી દરરોજ 3 મિત્રોના નામ રેન્ડમલી પસંદ કરી બીજા દિવસ એનાઉન્સ કરવામાં આવે છે. તો ગઈકાલના વિડીયોમાં જે મિત્રોએ પ્રશ્નના જવાબ આપ્યા છે તેમાંથી જે 3 મિત્રોના નામ પસંદગી પામ્યા છે તે 3 મિત્રોના નામ છે નિતેશભાઈ વસાવા, રોશની પરમાર અને IK વિજાપુરા. તો 3 મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન કે જેઓ દરરોજ આપણી ચેનલના વિડીયોને જુઓ તો છે જ, સાથે બ્રેન બૂસ્ટર ક્વિઝ, ક્લાસરૂમ ક્વેશ્ચન અને વિડીયો અંગેના પ્રતિભાવ કોમેન્ટમાં જરૂરથી જણાવે છે. તો મિત્રો જો તમે પણ ચેનલ પર નવા હોય તો પ્રશ્ન જવાબ જરૂરથી આપજો. બની શકે કે આવતીકાલના વિડીયોમાં તમારું નામ પણ એનાઉન્સ થાય. અને સાથે જ મિત્રો તમે એક ફરક જોતા હશો કે પરીક્ષામાં લાખો ફોર્મ ભરાતા હોય છે પણ મેરિટમાં બહુ સિલેક્ટેડ લોકો હોય છે, બહુ જ ઓછા લોકો હોય છે. સેમ રીતે મિત્રો આપણા વિડીયો જે હોય છે એના વ્યૂઝ 500 600 પહોંચતા હોય છે, પણ જે કોમેન્ટ હોય છે 50 કે 60 લોકોની હોય છે. અને આજે 50 કે 60 એવા જ લોકો હોય છે કે જે આગળ જતા મેરિટમાં સિલેક્ટ થતા હોય છે, કારણ કે તે લોકો દરરોજ થોડું એક્સ્ટ્રા એફર્ટ લેતા હોય છે. તો મિત્રો તમને જો પ્રશ્નો જવાબ ખબર હોય તો કોમેન્ટમાં જરૂરથી લખવાનું રાખો. અને મિત્રો જો તમને પ્રશ્નો જવાબ નથી ખબર તો તમે પોતાને ખ્યાલ આવી જશે કે મારે ક્યાં કચાશ છે અને જો ક્યાં મહેનત કરવાની જરૂર છે. માટે મિત્રો પ્રશ્નો જવાબ જરૂરથી લખવાનું રાખો. આજનો પહેલો પ્રશ્ન છે, ટેસ્ટ ક્રિકેટમાં 100 સિક્સર મારનાર પ્રથમ ભારતીય ખેલાડી કોણ બન્યા છે? ભારત અને કયો દેશ તેમની 1880 કિલોમીટર લાંબી સરહદ પર જમીનનું સંયુક્ત મેપિંગ 3 વર્ષમાં પૂર્ણ કરવા પર સંમત થયા છે? અને આજનો છેલ્લો પ્રશ્ન, ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે કયા રાજ્યમાં ઇલેક્ટોરલ લિટરસી ક્લબ 2.0 લોન્ચ કર્યું છે? તો મિત્રો 3 પ્રશ્ન જવાબ તમારે મને કોમેન્ટમાં જણાવવાના છે. સાથે જ મિત્રો આપણી જે શિક્ષણને લગતી એક સિરીઝ ચાલી રહી છે શિક્ષણના સમ્રાટ. તો તમે શિક્ષણ વિભાગની કોઈ પણ પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો, જેમ કે કેળવણી નિરીક્ષક, HTAT, TET, TAT, DPO, TPO, CRC, BRC, તો દરેકમાં મિત્રો આ સિરીઝ તમને ખૂબ જ ઉપયોગી થશે, કારણ કે એમાં આપણે અત્યાર સુધી 18 લેક્ચર લીધા છે, જેમના નામ તમે અત્યારે સ્ક્રીન પર જોઈ રહ્યા છો. જરૂર લાગે તો આનો સ્ક્રીનશોટ લઈ લો મિત્રો, કારણ કે આ બધા જ એવા ટોપિક છે મિત્રો કે જે તમારી દરેક શિક્ષણ વિભાગની પરીક્ષામાં તમને ખૂબ જ ઉપયોગી થવાના છે. તો મિત્રો કોઈપણ શિક્ષણ વિભાગની પરીક્ષા આપતા પહેલાં આ 18 વિડીયોને ડિટેલમાં જરૂરથી જોઈ લેજો મિત્રો. આ દરેક વિડીયોની જે પ્લેલિસ્ટ છે મિત્રો, એ પ્લેલિસ્ટની લિંક તમને આ જ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તો આ દરેક વિડીયોને તમે અવશ્યથી જોઈ લેજો મિત્રો. જે પણ મિત્રો આ આખા 18 લેક્ચર ડિટેલમાં શાંતિથી જોઈ લેશે તેઓ શિક્ષણ વિભાગની કોઈ પણ પરીક્ષા આપતા હશે તેમાં આરામથી પાસ તો થઈ જ જશે. સાથે જ મિત્રો આમાં જે 9મો અને 18મો લેક્ચર છે તેને તો તમે અવશ્ય અવારનવાર જોતા રહેજો, કારણ કે આમાં આપણે જે 9મો અને 18મો વિડીયો છે તેમાં 400 + 400 એમ કુલ
800 પ્રશ્નો કવર કર્યા છે. તો જો તમે બીજું કશું જ ના કર્યું હોય તો છેલ્લે આ બે વિડીયોને તો અવશ્યથી જોઈ લેજો, કારણ કે આમાં તમારે 800 પ્રશ્ન જે કવર થશે એનાથી તમે આરામથી પરીક્ષામાં પાસ તો થઈ જ જશો મિત્રો. જો તમારે મેરિટમાં આવવું હોય તો તમે 18 લેક્ચરને અચૂકથી જોઈ લેજો. આ પ્લેલિસ્ટની લિંક પર તમને આ જ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, તેને જરૂરથી જોઈ લેજો. અને મિત્રો, જો તમે આપણી ચેનલના વિડીયોને દરરોજ ફોલો કરતા થઈ જશો તો તમે કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરો છો તેમાં કરંટ અફેર્સ બાબતે તો તમારો એમ પણ 1 પણ માર્ક્સ નહીં કપાવવાનો. તો મિત્રો, કરંટ અફેર્સ તો એવી વસ્તુ છે કે પરીક્ષા હોય કે ના હોય દરરોજ 20 મિનિટ આપણે આવા ક્વોલિટી વિડીયોને તો આપવી જ જોઈએ. તો મિત્રો, જો આજનો વિડીયો તમને ગમ્યો હોય તો જલ્દીથી લાઇક જરૂર કરજો. જે પણ પ્રશ્નો પૂછવામાં આવે છે એના કોમેન્ટમાં આન્સર તમારે જરૂરથી જણાવવાના જ છે મિત્રો. અને મિત્રો, આ વિડીયોની લિંકને અત્યારે જ તમારા બધા જ વોટ્સઅપ અને ટેલિગ્રામ ગ્રુપમાં શેર કરીને ચેનલને સપોર્ટ જરૂરથી કરો. હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો પ્લીઝ જલ્દીથી કરી લો. જો ઓલરેડી કરેલી છે તો તમારા 5 નવા મિત્રોને જરૂરથી કરાવડાવજો. તો મિત્રો, મળીએ છીએ આવા જ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી ભણતા રહો, આગળ વધતા રહો. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.